ગણેશ ચતુર્થી માટે તળ્યા વગર લાડુ કેવી રીતે બનશે? અને એ પણ ખાંડ અને ગોળ બંને ફ્લેવરમાં અને મોદક શેપમાં? ફક્ત 5 મિનિટ જુઓ, ખબર પડી જશે. નમસ્તે દોસ્તો, તહેવારો ચાલુ થઈ ગયા છે અને એમાં પણ ગણેશ ચતુર્થીની મજા તો કંઈક અલગ જ હોય, સાચી વાત ને? તો હું લાવી છું તમારા માટે આજે ચૂરમાના લાડુ, એ પણ તળ્યા વિનાના. જી હા, તળવાની ઝંઝટ વગર, બસ ટેસ્ટી અને હેલ્ધી. મજાની વાત તો એ છે કે 2 ફ્લેવરમાં બનાવીશું, ગોળવાળા અને ખાંડવાળા, અને પાછું મોદકનો શેપ પણ આપીશું, એટલે ગણપતિ બાપા પણ ખુશ અને ઘરવાળા પણ. એના માટે સૌથી પહેલા તો ઘરમાંથી કોઈ પણ એક વાડકીનું માપ સેટ કરી લો અને એ 4 વાડકી ભરીને અને જે ભાખરીનો એકદમ કકરો લોટ આવે છે એ લેવાનો છે. જો ભાખરીનો લોટ ના હોય તો ટેન્શન ના લેવું. 3 વાડકી તમારે જે રોટલીનો લોટ આવે છે એ લઈ લેવો અને 1 વાડકી સોજી લઈ લેવી. પણ ભાખરીનો લોટ લેશો ને તો લાડુ ટેસ્ટમાં પણ સારા બનશે અને કકરા પણ સરસ બનશે. એટલે હોય તો ભાખરીનો લોટ લેજો. એ વાડકીથી માપી અને પા વાડકી ચણાનો લોટ લઈ લેવાનો છે અને એ જ વાડકીનું માપ સેટ કરી અને ઘી લેવાનું છે અડધી વાડકી. અડધી વાડકી થીજેલું ઘી લેવું. હવે આ બધી જ વસ્તુને લોટમાં સારી રીતે મિક્સ કરી દેવાનું છે, એટલે કે ચણાનો લોટ, કકરો લોટ અને ઘી ત્રણેય. ઘી લોટમાં મિક્સ થાય એટલે આ રીતે ચેક કરવું. મુઠ્ઠી પડતું મોણ હોવું જોઈએ. હવે 9 સેકા દૂધથી લોટ બાંધવાનો છે. જેટલું જરૂર હોય એટલું દૂધ વાપરવું અહીંયા. અને ભાખરીનો જે તમે લોટ બાંધો છો ને, બસ એવો કડક લોટ બાંધીને તૈયાર કરવો છે. જુઓ, આ રીતનો કઠણ લોટ બાંધીને તૈયાર કરવો અને આમાંથી મોટી સાઇઝના લુવા બનાવી લેવા. આપણે ભાખરી મોટી સાઇઝની બનાવીશું. હવે આમાંથી પતલી અને મોટી સાઇઝની ભાખરી બનાવીને તૈયાર કરીશું, એટલે શેકતા વાર ના થાય. બની શકે કે વણતી વખતે થોડી કિનારીઓ ફાટે, પણ કિનારીઓ સરખા કરતા જવાનું અને આ રીતે મોટી ભાખરી વણાઈ જાય પછી ચાકુથી થોડા ચેક મારી દેવાના, એટલે ભાખરી ફૂલે નહીં શેકતી વખતે. હવે રૂટીનમાં જે રોટલીનો તવો વાપરો છો એની ઉપર ભાખરી બંને બાજુ સીનવી દેવાની અને પછી ધીમા તાપે એને સરસ રીતે શેકવાની છે. કોટનનું કપડું યા તો પછી આ રીતનો ભાખરીનો ડટ્ટો આવે છે અથવા તવીતો, એનાથી ધીમે ધીમે શેકવાની છે. એટલી શેકવી કે ભાખરીને જ્યારે તવા ઉપર આવી રીતે ઊભી રાખીએ ને તો ઊભી રહેવી જોઈએ, વળવી ના જોઈએ આ ભાખરી. એકદમ સરસ રીતે આ રીતે શેકાઈ જાય પછી કોઈ પણ જાળી કે કોટનના કપડા ઉપર ભાખરીને લઈ લેવી. ભાખરી શેકવામાં બિલકુલ ઉતાવળ ના કરવી. ભાખરી થોડી ઠંડી થઈ જાય ત્યાં સુધી એક સાઈડમાં એક કડાઈમાં થોડું ઘી મૂકવાનું છે અને પછી થોડા બદામ, કાજુ અને પિસ્તાને ચોપ કરી અને 2 મિનિટ માટે એને શેકી દેવાના છે. ડ્રાયફ્રૂટ વગર પણ લાડુ બહુ જ ટેસ્ટી બનશે, એટલે જો તમારે ના નાખવા હોય તો તમે સ્કીપ કરી શકો છો આ સ્ટેપ. હવે ભાખરીના મોટા મોટા પહેલા તો ટુકડા કરી દેવાના છે અને એના પછી આ બધા જ ટુકડાને થોડા થોડા કરી અને મિક્સચરમાં લઈ લઈશું અને એનો એકદમ બારીક પાવડર બનાવી દઈશું. પીસીને જુઓ, આ રીતનો કકરો પાવડર તૈયાર થવો જોઈએ. જે ટેક્સચર છે લાડુનું અને ટેસ્ટ છે એ આનાથી જ આવશે, એટલે આ સ્કીપ ના કરતા. પછી આ રીતની ઘઉં ચારવાની જે ચાયણો આવે છે ને એની ઉપર એક વખત બધો જ ભાખરીનો ભૂક્કો છે એ ચાળીને લઈ લઈશું, એટલે ભાખરીના જો મોટા મોટા ટુકડા રહ્યા હશે ને તો એની ઉપર આવી જશે અને એને પાછા આપણે મિક્સચરમાં દળી દઈશું. બધી જ ભાખરી દળાઈને આવી રીતે ભૂકો તૈયાર થઈ જાય પછી આમાં થોડો ઇલાયચીનો પાવડર અને જાયફળનો પાવડર નાખી દઈશું. જો જાયફળનો પાવડર પસંદ ના કરતા હો તો સ્કીપ કરી શકો છો. હવે એક કડાઈ લઈશું અને એમાં 2 મોટી ચમચી ભરી અને ઘી ગરમ મૂકીશું અને જે આપણે ભાખરીનો ભૂક્કો દળીને રાખ્યો છે એને એક વખત શેકી દઈશું. આ રીતે ભાખરીનો ભૂક્કો તમે શેકીને પછી લાડુ બનાવશો ને તો લાડુ બહુ જ લાંબા સમય સુધી બગડશે નહીં. જેવી રીતે આપણે તળીને બનાવીએ છીએ ને, અને કેવા બગડતા નથી, બસ એવા બનશે. આને 4 થી 5 મિનિટ માટે મીડિયમ તાપ ઉપર શેકી દઈશું. 4 મિનિટ જેવું લોટ શેકાઈ જાય પછી આમાંથી 2 વાડકી ભરી અને લોટ આપણે ખાંડવાળા લાડુ બનાવવા માટે અલગ કાઢી દઈશું અને 4 વાડકી જેટલો લોટ વધશે એ આપણે પછી ગોળના લાડુ બનાવવામાં ઉપયોગમાં લઈશું. હવે આમાં થોડા શેકેલા ડ્રાયફ્રૂટ નાખી દઈશું અને અડધી વાડકીથી થોડી ઓછી એટલી દળેલી ખાંડ નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. અહીંયા તમારે ખાંડ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી કરી દેવી અને 2 થી 3 ચમચી જેટલું ઘી નાખી દઈશું. ઘી પણ જરૂરત પ્રમાણે નાખવું. પહેલાં તમે એક વખત ઘી નાખી દો અને પછી લાડુ વાળીને જોઈ લો, જો જરૂર લાગે તો બીજું ઘી નાખવું. અને લોટ થોડો નવસેકો થઈ જાય એટલે કે થોડો ઠંડો થાય એના પછી જ ખાંડ નાખવી, નહીંતર લાડુ કડક બનશે અને વાળવામાં પણ તકલીફ પડશે. ખાંડવાળો લાડુ જ્યારે છોકરાઓ ચાખશે ને તો કહેશે કે મમ્મી એક બીજો આપને, આ તો બહુ જ નાનો છે. હવે ગોળવાળા લાડુ બનાવવા માટે જે વાડકીથી લોટ માપીને લીધો હતો એ જ વાડકીથી પોણી વાડકી ઘી માપીને લેવાનું છે અને ઘીને થોડું ગરમ થઈ જાય એના પછી આમાં એકદમ ઝીણો સુધારેલો 1.5 વાડકી ગોળ નાખવાનો છે. ઘી ગરમ થાય અને ગોળ નાખો પછી 1 મિનિટની અંદર અંદર તમારે ગેસ બંધ કરી દેવાનો છે અને ગોળને ઓગળવા દેવું, જેનાથી પાયો કડક નહીં થાય. ગોળના લાડવા બનાવવા માટે જે ભાખરીનો શેકેલો લોટ હતો એ 4 વાડકી લીધો છે. કોઈ પણ એક વાડકીનું માપ સેટ કરીને તમે જો બધી વસ્તુ લેશો ને તો લાડવા એકદમ પરફેક્ટ બનશે. થોડા ડ્રાયફ્રૂટ અને કિસમિસ નાખી દઈશું અને જે આપણે પાયો તૈયાર કર્યો હતો ગોળવાળો એ આમાં નાખી દઈશું. હવે આમાં તમારે ગળ્યું કેટલું નાખવું છે એ તમારે આ ગોળનો પાયો મિક્સ કરી લો ને એના પછી એક વખત ચાખી લેવું. જો તમને ગળ્યું ઓછું લાગતું હોય આ સમયે તો કાં તો તમારે થોડો ગોળ ઓગાળીને ઘીમાં નાખી દેવો
અથવા તો પછી તમે આ ટાઈમે થોડી ખાંડ પણ નાખી શકો છો પીસેલી. હાથ દાજે નહીં એના માટે ગોળના પાયાને પહેલા લોટમાં સારી રીતે મિક્સ કરી દઈશું ચમચાની મદદથી, અને પછી આ રીતે હલકા હાથે 2 હાથેથી દબાવતા લાડવા વાળી દઈશું. લાડવામાં ગોળ નાખતા જ મીઠાશ બમણી થઈ જશે, ખાવાવાળાની પણ અને બનાવવાવાળાની પણ. હવે જુઓ, આ લાડવા તો છે ને એકદમ હેલ્ધી અને ટેસ્ટી, બિલકુલ ગિલ્ટ વગર ખાવાનું લાયસન્સ. પ્રસાદી માટે નાના નાના મોદક તૈયાર કરી લો, જેનાથી ગણપતિ બાપા પણ ખુશ અને નાના બાળકો બી ખુશ. તો લો, તૈયાર છે ચૂરમાના લાડુ, એ પણ 2 ફ્લેવરમાં, ગોળવાળા અને ખાંડવાળા, અને મોદકના શેપમાં પણ. જો તમને રેસીપી અને વિડીયો ગમી હોય તો લાઈક ચોક્કસથી કરજો, અને તમારા દોસ્તો અને ફેમિલી જોડે શેર કરજો, એટલે બધા જ ઘરોમાં પહોંચે આ હેલ્ધી મીઠાશ. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરી જોડે આપેલી ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં, કેમ કે હવે તહેવારની મજા દર વખતે હેલ્ધી રીતે.